तत्सवितुर्वरं रूपम् ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपयेत्। ॐ तत्सवितुर्वरं रूपम् ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपयेत्। ॐ જય માતાજી. સાવિત્રી જ્ઞાન યજ્ઞના આજે 5મા દિવસમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને આપણે 5મો દિવસ રાધાની પ્રેયરથી શરૂઆત કરીએ છીએ. Radha's prayer. O thou, whom at first sight I knew for the Lord of my being and my God, receive my offering. Thine are all my thoughts, all my emotions, all the sentiments of my heart, all my sensations, all the movements of my life, each cell of my body, each drop of my blood. I am absolutely and altogether thine, thine without reserve. What thou wilt of me that I shall be, whether thou choosest for me life or death, happiness or sorrow, pleasure or suffering, all that comes to me from thee will be welcome. Each one of thy gifts will be always for me a gift divine, bringing with it the supreme felicity, the Mother. ઓ પ્રભુ, તમે જેમને હું પહેલી દ્રષ્ટિએ જ મારા સ્વામી અને મારા ભગવાન તરીકે જાણી ગઈ હતી, મારું સમર્પણ સ્વીકારો. મારા બધા વિચારો, મારા બધા ભાવો, મારા હૃદયની બધી લાગણીઓ, મારી બધી સંવેદનાઓ, મારા જીવનની બધી હિલચાલ, મારા શરીરના દરેક કોષ, મારા લોહીનું દરેક ટીમ્પું તમારા છે. હું સંપૂર્ણપણે અને સંપૂર્ણ રીતે તમારી છું. કોઈ પણ શરતો વિના તમારી છું. તમે મારા માટે જે ઈચ્છો છો તે હું બનીશ. તમે મારા માટે જે પણ પસંદ કરો, જીવન કે મૃત્યુ, સુખ કે દુઃખ, આનંદ કે વેદના, તમારી તરફથી મારા પ્રત્યે જે પણ આવે છે તે બધું મને આવકાર્ય છે. તમારી દરેક ભેટ હંમેશા મારા માટે સર્વોચ્ચ આનંદ લાવનારી દૈવિક ભેટ બની રહેશે. આરતી માટે જે નામ નિર્ધારિત કર્યા છે તે સ્ટેજ આગળ આવીને આપણે સાવિત્રીની આરતી કરીશું.
शरणागत वत्सल शरणागत वत्सल वरमरूपम ज्योति वरमरूपम ज्योति सच्चित आनंदा ओम जय सावित्री अति मनस स्वरूपे उतरी मानव मन हृदये मानव मन हृदये नवयुग उदित उषा थकी थाशे नवयुग उदित उषा थकी थाशे परम योग गति ओम जय सावित्री आंतर ज्योति ऊर्जा घट घट प्रगति घट घट प्रगति दिव्य युग अवतरणति दिव्य युग अवतरणति धन्य मनुष्य धरणी ओम जय सावित्री दूज सरस्वती
या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્ય મા ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, અમારા સાવિત્રી મિશનના તમામ યુવાન મિત્રો, એમના પરિવારજનો, આપ સર્વે એ જ ન્યાયત્રે ઉપસ્થિત રહેલા શુગ્ન આત્મીય સ્વજન ભાઈઓ, માતાઓ, બહેનો અને યુવાન મિત્રો, સાવિત્રીની સાધના યાત્રાના આજના 5મા દિવસે સૌથી પ્રથમ શ્રી અરવિંદે આ દર્શનના ગ્રંથમાં જેનો પરિચય આપ્યો, સૌથી પહેલાં સમજાવ્યું વર્લ્ડનું સર્જન કરવાની ઘટના પાછળનું વિજ્ઞાન. બ્રહ્માંડનું સર્જન થયું એની કોઈ લેબોરેટરી નથી, એની કોઈ ફેક્ટરી નથી, એનો સર્જક ક્યાંય છે એ આજ દિન સુધી સર્જન કરતો દેખાયો નથી. સર્જનની પાછળની મિસ્ટરી 21મી સદીનું વિજ્ઞાન પણ આજ દિન સુધી શોધી શક્યું નથી. દુનિયાના તમામ ધર્મના ગ્રંથોની શરૂઆત એ બ્રહ્માંડના સર્જનની ઘટનાથી થાય છે. કોઈએ એક થિયરી રજૂ કરી, કોઈએ બીજી થિયરી રજૂ કરી, કોઈએ ત્રીજી થિયરી રજૂ કરી. એ થિયરીનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. જે તે ધર્મના, જે તે દર્શનના લોકોએ, પ્રબુદ્ધ લોકોએ, સ્કોલર્સોએ, મેધાવી પ્રતિભાઓએ પણ એ હકીકત સ્વીકારી લેવાની છે. ચેલેન્જ કરો અને પડકારો તો પણ નિરર્થક, અને ન પડકારો તો પણ નિરર્થક. સ્વીકારી લો તો શ્રદ્ધા, ન સ્વીકારી લો તો તમારી બુદ્ધિમત્તા તમને યારી નથી આપતી. કેમ? તો કે મૃત્યુ અનિવાર્ય છે. ન સ્વીકારનાર પોતાની બુદ્ધિથી મૃત્યુને નિવારી નથી શકતા. ન સ્વીકારનાર પરમાત્માને ન સ્વીકારવાનો વિચાર એ આખી જિંદગી સેવે, પણ છેલ્લે તો જીવન ઝૂંટવાઈ જાય, આંચકી લેવામાં આવે ત્યારે ખબર પડે કે મેં જીવનમાં શું ભૂલ કરી. ખરેખર નાસ્તિકતા એ અંધશ્રદ્ધા છે, આસ્તિકતા અંધશ્રદ્ધા નથી. આપણે નાસ્તિક છીએ તો આપણને આપણા ટૂંકા વામણા વિચારમાં અતિશય શ્રદ્ધા છે. ભગવાનમાં, ભગવાનના દર્શનમાં, ભગવાનના અસ્તિત્વમાં, ડિવાઇનના અસ્તિત્વમાં, કોઈ સુપ્રીમ એનર્જી છે તેના અસ્તિત્વમાં શ્રદ્ધા રાખવાને બદલે આપણે એટલા નેગેટિવ બન્યા કે આપણે આપણા પામર વિચારની અંદર ભગવાન નથી એવા પામર વિચારની અંદર અંધશ્રદ્ધા રાખી. એટલે નાસ્તિક સૌથી વધારે અંધશ્રદ્ધાળુ છે, સૌથી વધારે ફેનેટિક છે. પોતાની વામણી પામર મિલીમીટર જેટલી બુદ્ધિને એણે એટલી વિરાટ અને વ્યાપક છે એમ માની લીધી, સમજી લીધી કે જેથી પોતાનું માઇક્રોસ્કોપિક એક્ઝિસ્ટન્સ એન્ડ ઇન ઇટ માઇક્રોસ્કોપિક પાવર
of rational intellect has been so foolishly and idiotically widened to such an extent that it has been lost. He himself is also lost in this ocean, and the followers of that entity are also lost in that particular widest ocean of darkness. That is black hole. That is black hole. Universal black holes are there. They are trashed out at present. Individual black hole is to be recovered, is to be found out, and is to be rooted out from our individuality in order to go to the supra-rational reality of tomorrow. So our irrationality as such, that is the reason why we are negative. We can see every day sun rises, every day receiving light, every day myriad of experiences which our logic cannot explain. Our logic cannot explain to us. We don't reach, having tremendous struggle throughout the day, not to a slightest stage of self-conviction. That is our tragedy. It is our wrestling and intellect, meddling intellect misshapes the beauteous forms of the things. Now, you must not have forgotten. You are remembering it. And you have to remember it. Wordsworth is a renowned poet of English literature who had been constantly visiting this Lake District, which was during the stay of 14 years in England. Sri Aurobindo and his brother Manmohan used to visit, but it was not merely a casual visit. Sri Aurobindo was master of English literature too in Cambridge University, where Wordsworth was taught to him, John Keats was taught to him, Byron was taught to him, Shakespeare was taught to him. The entire heap of English masterpieces were all taught to Sri Aurobindo and his classmates in Cambridge University. The very first powerful and determined impact on his mind was that of to visit personally and physically to find out the strength of the vision that up till now was transmitted to him in the classroom. Similar was the incident taken place in Calcutta for Swami Vivekananda. Swami Vivekananda was taught in Calcutta University when he was in his senior BA class. Was also a student of literature. And it is the literature that can lead us to philosophy, and the philosophy that can lead us to the truth, and it is the truth that can lead us to the light. So truth is light, thought is light, idea is light, belief is light, faith is light, and our powerful conviction based on our self-reality and rationality is also light. Light was up till now multidimensional, is multidimensional, and tomorrow also it will be multidimensional. What is vast? Vast is the circuit, boundary, territory, which is not real territory, apparent territory, is vast and vast and vast. Many a times Mother also wrote vast 3 times together in order to offer the tremendous, unconquerable intensity of vast. That is God. That is God. And the executive agency of this vast is World Mother. World Mother can create anything and everything under the sky. Nobody can challenge it. Nobody can challenge it.
But that vast is to be accepted provided we are ardently committed to the Supreme Power. And Sri Aurobindo started receiving to have entry into this vast in nature, where Wordsworth in the Lake District wrote this poem, the meddling intellect misshape the beauteous forms of the things we murder to dissect. કાલે છે ને આ ફોટા બધા મજબૂત રીતે પાછળ કોઈ લાકડાનો સપોર્ટ આપી નાખ્યો છે એ મને અત્યારે બી So the thing we are supposed to do at present, with all amenities, with all means, with all supra-scientific means of comforts, inner comforts and outer comforts. Inner comforts means the senses, the perceptions, the vibrations, the intuitions. Einstein called it magnificent compulsion. We have all collect together in order to pave the path to divinity. Very difficult task, but still we have to do it. Sri Aurobindo started his search for divine there in Lake District, as Wordsworth could find out that rationality is an obstacle, intellect is an obstacle, intellect can be a meddling intellect. Sri Aurobindo also felt it. What Wordsworth felt in 19th century, Sri Aurobindo felt in 20th century. Wordsworth wrote one important poem there in Lake District, sitting under one tree. This spot also visited by Sri Aurobindo at the age of 14, 15, along with his brother. On the very spot where Wordsworth wrote his poem, Intimations of Immortality. Sri Aurobindo went there, sat there for hours together, thought about immortality, thought about intimation, thought about light, thought about Satyam Shivam Sundaram, was not in contact, ardent, keen contact, active contact with Vedanta and its truth. Still, the soul that was given to Sri Aurobindo, to his parents, father and mother, was aspiring there for its assigned objective. Our soul does not try. His soul started at the age of 14, 15. Our soul does not start this pilgrimage even at the age of 90. And life is wasted. Life is wasted. This is the very first stage of the sadhana of Sri Aurobindo, aspiration. It is prayer, master act and king idea 3 in 1. Prayer, master act and king idea 3 in 1. Srimad Bhagavad Gita identifies this trinity as Sankhya Yoga, Karma Yoga, Bhakti Yoga, Jnana Yoga, Anasakti Yoga. Sri Aurobindo got all of them connected, all of them synthesized, all of them just made in a composite entity of integral yoga of ascent and descent.
Lord Krishna, at that time also, time of Srimad Bhagavad Gita was in the center. And the same Lord Krishna, in the form of Sri Aurobindo and Mother also, this time in the center. And tomorrow also it will be Lord Kalki Narayan in the center. This is the percept. Savitri accepted. Savitri also received the intimation of immortality that was received by Wordsworth in Lake District in those days, in 19th century. The same vibration was received by Sri Aurobindo in 20th century on the soil of England in those days. And Savitri is also presented here to have received the same intimation of immortality on the day of the death of Satyavan. This is how the truth can travel. This is how the truth can move generation to generation. Vedas were not written. They were written thereafter. First of all, they were simply preserved and treasured in pious, sacred memory. Smruti. So, this is how we can link up traditional Srimad Bhagavat of 18,000 verses with Savitri of 24,000 lines. That was also written by Maharshi Vyas. This is also written by Maharshi Sri Aurobindo. That was also written by the soul deputed for that very reason. This is also written by the deputed soul. And Sri Aurobindo prepared himself well in advance prior to enter into the new zone of spirituality. Was brought to India, as I told you, by Sayajirao Gayakwad. There, the very first experience he had acquired unimaginingly, unexpectedly. And that was the experience of Mahakali's manifestation before him in a physical body. There was not a stone goddess, but Sri Aurobindo could see with his own eyes in that yantra, in that design. And what is that design? A design of fathomless zero, a design of perfection. And Sri Aurobindo also wrote the poem, as Wordsworth wrote the poem, under the tree in Lake District in 19th century. Sri Aurobindo also wrote the poem thereafter, Stone Goddess. The title of the poem was Stone Goddess. Thereafter, Sri Aurobindo wrote the poem Love and Death. Thereafter, Sri Aurobindo wrote the poem Krishna. This is the intimation of immortality. Sri Aurobindo also received, and thereafter experiences as such were provided to him ex gratia by the Supreme, that is God. That is God. I think up till now, whatever I have explained as master thoughts, I have expressed all of them in English for these English devotees who are very ardently intimated with us. વાર્તા નથી, કથા નથી, આ વ્યથા છે મારી. અને મારી વ્યથા નથી, આ વ્યાસપીઠની વ્યથા છે. રોજ તમે નાટક જુઓ છો અહીંયા, રોજ. What is it? What is it? આજ દિન સુધી મેં પાણી માગ્યું નથી. લાવીને અર્પિત કે બિપિન કે તેજસ ધરે ને હું પી લઉં, એ વસ્તુ મારે માંગવું પડ્યું આજે.
એ મને બી પરેશાન કરે છે. મેં માતાજીને પ્રાર્થના કરી કે આ સત્ર સાંગોપાંગ પાર ઉતરે, કારણ કે કેટલા બધા આત્માઓને આપણે અહીંયા આમંત્રિત કરેલા છે. શ્રી અરવિંદે આમાં લખેલું છે, સ્મગલિંગ આ ગોડ હેડ ઇન્ટુ હ્યુમેનિટી. ધીસ ઇઝ સ્મગલિંગ. ધીસ ઇઝ સ્મગલિંગ. Unidentified Godhead might have smuggled into it without its own eligibility and dedication. But Lord is ex gratia. Lord is omnipotent. Aditi is the mother of Papi and Punyashali, saints and monsters will have to accept the Leela of Bhagavati in that way. She also fell down. Fell down. You had seen with your own eyes. This is not an accident. World is not created by the random bricks of chance. Every curve and line has a significant meaning of life. What our rationality can ask more than that? What? But we have to accept the verdict of the divine with folded hands, with the spirit of dedication, spirit of surrender. Mamekam saranam vraja. Sarva dharman parityajya mamekam saranam vraja. Aham tvam sarva papebhyo moksham isyami masucha. That Dwarikadhish is present here. Those who are coming, those who are sitting, those who are aspirant, those who are praying, those who are recollecting, they are all blessed. They are all blessed. Blessing is not the document that is given to you legally on the claim of the right of easement. It's not a document. First of all, we must offer our prayer, offer our dedication, offer our surrender to the divine, that divine can hold our hands and make our right road in the right direction. Savitri also received the intimation of immortality. That was the real identification of the tremendously powerful soul of Savitri, who is prepared to fight out the last and ultimate battle of entire humanity. આ સાવિત્રી કઈ રીતે રાજા અશ્વપતિને પ્રાપ્ત થઈ અને અશ્વપતિએ શું કર્યું એની આજે આપણે ચર્ચા કરવાના છે. તે પહેલાં આખી માનવ જાતને માટે આ બ્રિજ મળ્યો. આખી માનવ જાત રેશનલી, ઇન્ટેલેક્ચ્યુઅલી, ડેડિકેટેડલી અંડર વન કલ્ટ ઓર અનધર આ માર્ગ પર ચાલી શકે એટલા માટેની આપણને એલિજિબિલિટી પ્રાપ્ત થઈ. આપણે પામર માનવી આ મહાસાહસ, એડવેન્ચર ઓફ કોન્શિયસનેસ આ જન્મમાં કરી શકીએ. 20મી સદી તો વેડફાઈ ગઈ, આ 21મી સદી આવી અને 21મી સદી પછી 22મી સદી આવશે. પણ 21મી સદી જ એવું શ્રેષ્ઠ સદભાગ્ય લઈને આવી છે કે આપણને સતયુગના લાઈફ ડિવાઇનના દર્શન થઈ જશે. અને અહીંયા બેઠેલા છે એમાંના બધાને, અહીંયા બેઠેલા છે એટલા બધાને વન વે ઓર ધી અનધર જતા પહેલાં એટલીસ્ટ જવાની છેલ્લી મિનિટે પણ એ સતયુગના એધાણ વર્તાશે.
આ વ્યર્થ જતું નથી. ભગવાન કોઈનો ઋણી રહેતો નથી. આપણે જે કંઈ કર્યું નાનું મોટું એની એ કિંમત ટ્રિમેન્ડસલી પ્રાઇસ તરીકે એક્સ ગ્રેશિયા ચૂકવે છે. મિત્રો, આપણે આપણા પોર્ટલને જંક્શન બનાવવું પડે. આપણે આપણા પોર્ટલને સેન્ટર બનાવવું પડે. આપણે આપણા ટાઈમ અને ટાઈમલેસનું જંક્શન જાતે શોધવું પડે. આપણે મોર્ટાલિટીને બી યાદ કરવાની અને મોર્ટાલિટીના ઇન્ટેન્શનને પણ ઝીલવાનું. વર્ડ્સવર્થે ઝીલું તો અંગ્રેજી સાહિત્યને આ ઇન્ટિમેશન ઓફ ઇમોર્ટાલિટી જેવું વર્ડિક પ્રાપ્ત થયું. ઇમોર્ટાલિટીનું ઇન્ટિમેશન શ્રી અરવિંદે ઝીલું તો એણે લવ એન્ડ ડેથની પોએમ લખી મહાકાળીનો સાક્ષાત્કાર કર્યો અને મહાકાળીને પશ્ચિમના જગતમાંથી, પેરિસમાંથી ભારતમાં આમંત્રિત કરી. આપણે બધા એ જ ચેતનાને ધારણ કરનાર માનવીઓ છીએ. આપણને આપણો આત્મા સમજાતો નથી અને રેશનાલિટી એ બધાને સમજાવી શકે, આત્માને ન સમજાવી શકે. એવી સાવિત્રી વરદાન તરીકે રાજા અશ્વપતિને પ્રાપ્ત થાય. તેની સાધનામાં પ્રવેશ કરતાં પહેલાં એની સાધનાને જે ગવર્નન્સ આપી રહ્યા છે, એની સાધનાને જે મોડ આપી રહ્યા છે, એની સાધનાને અશ્વપતિની સાધના જે આપણે કરવાની છે એ સાધનાને જે તથાસ્તુ કહીને વધાવી રહ્યા છે અને આપણને આ સાધના કરવાનું માટેનું આવાહન આપી રહ્યા છે. કારણ કે આવતીકાલે આ સાધના એ આપણને આપણા જીવનના સ્વભાવ તરીકે પ્રાપ્ત થશે, જેનો આપણને આપણા મૃત્યુ સુધીમાં અનુભવ થઈ જશે અને આપણી આ નવી પેઢી એના જીવનની અંદર આ નવા જીવનના સ્વભાવને કોન્ક્રીટ વે ઓફ લાઈફ તરીકે અનુભવશે, જે આવતીકાલનો ધર્મ છે, જે આવતીકાલનો સનાતન ધર્મ છે. એ કૃષ્ણનું આવાહન કરીને પછી આપણે આગળ વધીએ. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पूते शयानं बालं मुकुन्दं मनसा
આ કૃષ્ણ આવતીકાલનું અતિ માનસિક સ્વરૂપ, પૂર્ણોત્તમ અને પુરુષોત્તમ બંને, ક્રિસ્ટલાઇઝડ ઇન્સ્ટ્રુમેન્ટ, મહાશક્તિ એ પોતાનું સાધન, મહામાયાનું યોગ માયામાં ટ્રાન્સફોર્મેશન થાય, મહામાયાનું યોગ માયામાં કન્વર્ઝન થાય, અને એ મહામાયાને ભગવાન શ્રી કૃષ્ણે વેલ ઇન એડવાન્સ આદેશ આપીને જશોદાને ત્યાં મોકલી, જે યોગ માયા બનીને અવતરી અને તે કંસના હાથમાંથી છટકી ગઈ અને ટૂંકામાં ટૂંકા આયુષ્યની અંદર એ વિશ્વવ્યાપક બની ગઈ. આ પ્રતીક છે આવતીકાલના સાયન્સની, ચૈતન્યના સાયન્સની ફોર્મ્યુલા છે. જે 7 સંતાનને મારી શક્યો કંસ, એ 8મા સંતાનને ન મારી શક્યો. એ ડિફરન્સ છે જન્મનો, આત્મા જન્મ લઈને આવે તેનો, અને પરમાત્માની મહાશક્તિ જન્મ લઈને ભગવાનના આદેશ પ્રમાણે અવતરે તેનો. ચૈતન્યના લેયર્સના ડાયમેન્શન્સ છે. યોગ માયા છટકી ગઈ એના હાથમાંથી. કેમ 7 સંતાનના આત્મા ની છટકા? આપણે ક્યારેય જે ક્વેશ્ચન રેઝ કરવો જોઈએ આપણી રેશનાલિટીથી, તે કર્યો જ નથી. આપણે માત્ર વાંચીને તાળી પાડી અને માંડવામાં બેસીને એ અવસ્થા સ્વીકારી લીધી કે આપણો મોક્ષ થઈ જવાનો. આપણે મોક્ષને ટાર્ગેટ રાખ્યું પાપના ભયથી, અધર્મના ભયથી, અનીતિના ભયથી. એ રસ્તો બદલાઈ જવાનો. આપણે ફરજિયાતપણે આ નવા માર્ગને જીવવાને માટે મજબૂર બની જવાના. તે પહેલાં જાગીએ, તે પહેલાં તૈયારી કરીએ, અને તે પહેલાં આ આવતીકાલના કલ્કીને, જે કૃષ્ણ જ છે, કૃષ્ણનું પુરુષોત્તમ પૂર્ણોત્તમ સ્વરૂપ છે, એને આપણે આપણા નાના સરખા મનથી કંઈક ઓફર કરીએ, કંઈક આપીએ, જે આપણું જીવન છે. લિટલ પ્લોટ ઓફ મોર્ટાલિટી ટચ બાય ધી ટેનન્ટ ફ્રોમ ધી હાઇટ્સ બીકેમ આ પ્લે ગ્રાઉન્ડ ઓફ ધી લિવિંગ ઇન્ફિનિટ. એને અર્પણ કરીએ. એ આપણી પાસે માંગે છે, એ આપણને સામે ચાલીને આવાહન કરે છે, બોલાવે છે. ભાગવતજીના સમયમાં પણ એ જ કૃષ્ણે આવાહન કરેલું, અને ગોપ ગોપીઓ ત્યાં પહોંચ્યા. મેં આપને ગઈકાલે સખાભાવની ભક્તિની વાત કરી. ગોપી ભાવની ભક્તિ એ ગંગા સતીએ કરી, મીરાબાઈએ કરી, પુનિત મહારાજે કરી, સુરદાસે કરી. એ સખાભાવની ભક્તિ આપણે આવતીકાલના કૃષ્ણને કરીએ તો કલ્કી નારાયણની પ્રસન્નતા આપણને નવા યુગમાં પ્રાપ્ત થાય, અને આપણને આ ભૌતિકવાદી કહેવાતા મૃત્યુગામી રસ્તા પરથી આપણને અમરત્વનો માર્ગ અને કેડી આ જ જન્મમાં મળી જાય એવો ટાઈમ અત્યારે ચાલી રહ્યો છે, એવો સમય ચાલી રહ્યો છે. ભ્રમણા નથી, આ ભ્રમણા નથી, રિયાલિટી છે. પણ સુપર રિયાલિટી આપણને ચમત્કાર દેખાય છે, કારણ કે આપણી રેશનાલિટીની યાર્ડસ્ટિક બહુ ટૂંકી છે. મેડલિંગ છે. ફૂલની પાંદડીઓ તોડતા ક્યાં છે સુગંધ, એ તોડતા આપણે આખા ફૂલનું મર્ડર કરી દઈએ છીએ. વી મર્ડર ટુ ડિસેક્ટ. ડેથ પરમાત્માનો પ્રસાદ છે, મૃત્યુ પરમાત્માનો પ્રસાદ છે. જીર્ણાની વાસાંસી યથા વિહાય. શ્રી અરવિંદોએ લખ્યું સાવિત્રીમાં, ડેથ ઇઝ અ પેસેજ ટુ ઇમોર્ટાલિટી. એ ઇમોર્ટાલિટી સુધી જવાનો પેસેજ છે. તે દિવસે સાવિત્રી જે પ્રગટ થઈ એ પરમાત્માનું હ્યુમેનિટીને પ્રાપ્ત થયેલું વરદાન છે. એ પરમાત્માનું બ્રહ્માંડને પ્રાપ્ત થયેલું વરદાન છે.
એ પરમાત્માનું અમરત્વનું વરદાન જે આવતીકાલે જીવનનો સ્વભાવ જીવી જશે એ વરદાન છે. અને તેના શ્રી ગણેશ થયા સુપ્રામેન્ટલના ડિસેન્ટ તરીકે. તો સાવિત્રી એ સુપ્રામેન્ટલ ડિસેન્ટનું એમ્બોડીમેન્ટ છે. She is an embodiment of supramental descent ex gratia accomplished by Sri Aurobindo throughout his sadhana. That is the sadhana of King Aswapati. અને શ્રી અરવિંદે અશ્વપતિનું નામ અશ્વપતિ નથી લખ્યું, અશ્વપથી લખ્યું છે. એ થેરાપી છે, માસ્ટર થેરાપી છે, થેરાપી ઓફ લાઇટ છે, થેરાપી ઓફ સુપર લાઇટ છે, થેરાપી ઓફ વરમ રૂપમ જ્યોતિ છે, થેરાપી ઓફ અલ્ટિમેટ ફાઇનલ સાયન્સ વિચ કેન કોન્કર ધી ડેથ ફોર અસ ટુ. આપણે માટે પણ એ કોન્કર કરશે આવતીકાલના મૃત્યુને. અને એણે કરવાની શરૂઆત કરી દીધી મિત્રો, એણે કરવાની શરૂઆત કરી દીધી. આપણને દેખાય તો એ રિયાલિટી છે અને ન દેખાય તો એ ચમત્કાર છે. જે નથી બેઠા અહીંયા, મનીષભાઈએ, સંજયભાઈએ, તેજસે, બિપિને, આ સાવિત્રી મિશનના યુવાન મિત્રોએ આમંત્રણ આપીને બોલાવ્યા, ફોન કરીને બોલાવ્યા, વોટ્સએપથી બોલાવ્યા, અને તે પણ નહીં આવ્યા. સમય ચૂકી જવાના, સમય ચૂકી જવાના. ભગવાન જ્યારે આપણે બારણે ટકોરો મારવા આવ્યો અને તે વખતે આપણે મુહૂર્ત જોવા ગયા. કેમ તે કે આપણી બુદ્ધિએ આપણને ભ્રમિત કર્યા. સ્ટેશન તો સ્ટેશન જ છે, જંકશન જંકશન કહેવાય અને ફ્લેગ સ્ટેશન કહેવાય. દરેક સ્ટેશનના પ્લેટફોર્મ છે જ. પ્લેટફોર્મ જોઈને ઉતરી ન જવાય. જો આપણે નક્કી કર્યું હોય કે આપણે જંકશન સુધી પહોંચવું છે તો અનેક સ્ટેશનો આવે અને બારીમાંથી માત્ર જોવાય જ. એ સ્ટેશન પર ઉતરી ન જવાય. અને જો ઉતરી ગયા તો યાત્રા અધૂરી રહી જાય. યાત્રા અધૂરી રહી જાય, એ સ્ટેશન પર ન પહોંચાય. એવી 3 ડાયમેન્શનની યાત્રા શ્રી અરવિંદે રાજા અશ્વપતિની યાત્રામાં પ્રગટ કરેલી છે. સ્ટેશન બધા આપણને એક જેવા જ લાગે અને મોટા મોટા સ્ટેશન પણ આવે જ્યાં સુપરફાસ્ટ ટ્રેનો પણ રોકાય, પણ તેથી એ જંકશન બની જતું નથી. જંકશન તો તે છે જ્યાં બ્રોડ ગેજ, મીટર ગેજ, નેરો ગેજ બધી જ લાઈન એકત્રિત થાય. કોઈએ ભક્તિ કરી, કોઈએ જ્ઞાન મેળવ્યું, કોઈએ સ્વાધ્યાય કર્યો, કોઈએ અધ્યાય કર્યો, કોઈએ તપ કર્યું, કોઈએ દેશના કરી, કોઈએ માસ ક્ષમણ કર્યું, કોઈએ નવકારસી ગણી, કોઈએ નમાજ પડી. શું ફેર પડે, શું ફેર પડે? પણ એ બધા ભેગા થાય એ જંકશન, અને જગતની બધી પોસિબિલિટીઝ એકી સાથે ભેગી થાય એક પોઈન્ટ પર, તે સુપર જંકશન, જ્યાં મૃત્યુ અને અમરત્વ બંને એક થઈ જાય, એ સુપ્રીમ જંકશન. અને તે જંકશન શ્રી અરવિંદે રાજા અશ્વપતિની આ સાધના અહીંયા પ્રગટ કરી છે, જે પોતાની સાધના છે. સાવિત્રીનો યોગ કાલે જોઈશું, જે આ માતાજીની સાધના છે. અને એ બંનેનું જંકશન, યોગ ઓફ એસેન્ટ અને યોગ ઓફ ડિસેન્ટ, એ બંનેનું જંકશન એક થાય ત્યારે આપણો સીધો બ્રિજ એ સુપ્રામેન્ટલ સાથે બંધાય. ત્યાં ગીતા, સાવિત્રી અને શ્રીમદ ભાગવત એ 3ની ત્રિવેણી બની જાય, જે ત્રિવેણીમાં આ જન્મની અંદર આપણા આત્માએ સ્નાન કરવું એવા આપણા કેટલા જન્મના પુણ્ય પ્રગટ થયા છે, ત્યારે આપણને આ સદભાગ્ય પ્રાપ્ત થયું છે. આપણે આપણી જાતને નથી ઓળખી શકતા, આપણે આપણા સંતાનને નથી ઓળખી શકતા, આપણે આપણા દીકરા દીકરીઓને નથી ઓળખી શકતા, આપણે આપણા મિત્રને નથી ઓળખી શકતા, આપણે આપણા પડોશીને નથી ઓળખી શકતા, અરે આપણે આપણા પાળેલા કૂતરાને નથી ઓળખી શકતા. તો ભગવાનને કેવી રીતે ઓળખવાના? પ્રયત્ન કરવો પડે.
એકાગ્રતાથી પ્રયત્ન કરવો પડે. અને મનને રેશનાલિટી, આ ભ્રામક રેશનાલિટી જે અલ્ટિમેટ ટ્રુથને માટેનો માર્ગ છે, ભ્રામક રેશનાલિટી જે સત્યની શોધ કરવાને માટેનું સર્વશ્રેષ્ઠ સાધન છે, ભ્રામક રેશનાલિટી જે સાયકોલોજીનું, મનોવિજ્ઞાનનું ઊંચામાં ઊંચું શિખર છે, એને સસ્પેન્ડ કરવું પડે. લિટરેચરમાં આ અવસ્થાને કહેવામાં આવ્યું સસ્પેન્શન ઓફ ડિસબિલીફ. આપણી ડિસબિલીફ, આપણી અમાન્યતા, આપણું નોન કન્વિક્શન હેઝ ટુ બી રૂટેડ આઉટ રાઇટ ફ્રોમ અવર માઇન્ડ. ધેન માઇન્ડ વિલ સ્ટાર્ટ ગ્રોઈંગ ઓટોમેટિકલી. સંશય ટળે ને મનડું ગળે પાનબાઈ, રહેના લગારે દ્વેષ, આવો હું તમને દેખાડું એવો એ છે હરિનો દેશ. રેશનાલિટી ઇઝ ટુ બી રિપ્લેસ્ડ બાય ધીસ હરિનો દેશ. આપણા મનને આપણે મયુરાસન બનાવવું પડે. મનને આપણે વડનું પાંદડું બનાવવું પડે. જે ડોંગરેજી મહારાજે ગાયું, મેં આપની આગળ ગઈકાલે પણ એ રેફરન્સ કર્યો. એ ડોંગરેજી મહારાજે ક્ષણ સમજાવી, ટાઈમ સમજાવ્યો, ટાઈમલેસ સમજાવ્યો, કલ્પ સમજાવ્યો, મન્વંતર સમજાવ્યું ભાગવતજીની અંદર, અને સાથે સાથે આ માર્ગ પણ સમજાવ્યો, જેની આરાધના, ભક્તિ અને ઋષિત્વ થકી આ વ્યાસપીઠ ડોંગરેજી મહારાજ, મુરારી બાપુ અને કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદા એના તપથી ઉજળી થઈ ગઈ. આજે પણ એટલી ઉજળી છે. એ સાધના રાજા અશ્વપતિએ કરી. આ સુપ્રામેન્ટલના ડિસેન્ટ પછી શ્રી અરવિંદે કૃષ્ણ બનીને કરી. અને તે કૃષ્ણએ પોતાનું આ ઉત્તરદાયિત્વ, અવતાર કાર્ય એ સંપન્ન કર્યું. એ તારીખ છે 24 નવેમ્બર 1926. અને 26 પછી શ્રી અરવિંદ કોઈને મળતા નહોતા. એક જ વ્યક્તિને મળ્યા અપવાદજનક રીતે, અને તે પણ આપણા ગુજરાતી ભાવનગરના હાઈનેસ, ભાવનગરના મહારાજાને. ગૌરવ લેવા જેવી વાત છે આપણે માટે. પ્રભાશંકર પટણીની આ ધરતી, કૃષ્ણકુમારસિંહજીનો આ દેશ, એ ભાવનગરના મહારાજા શ્રી અરવિંદને મળવાને માટે આવ્યા. માતાજીને પ્રાર્થના કરી. માતાજીએ 1 સેકન્ડમાં સ્વીકાર્યું. એ તો આત્માને ઓળખી નાખતી. ફોટો જોઈને એ આપણી ડેસ્ટિનીને બદલી નાખતી. એવા જગતના હજારો દાખલા છે. ભાવનગરના મહારાજાને શ્રી અરવિંદને મળવા દેવાને માટે 5 મિનિટ 10 મિનિટનો સમય આપ્યો માતાજી. અને ભાવનગરના નરેશ એ શ્રી અરવિંદને મળવાને જ માટે એમની આ જ રૂમમાં જાય છે. અને તે રૂમની અંદર મહારાજાને માટે ચેર મુકાવી, શ્રી અરવિંદે ખુરશી મુકાવી હતી, સોફા ચેર. અને મહારાજા નીચે બેઠા પલાઠી વાળીને, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા શ્રી અરવિંદને. અને પ્રશ્ન પૂછ્યો કે હું તમારી પાસે ભગવાન 2 જ મિનિટ માટે આવ્યો છું. મારે આપની 2 જ મિનિટ જોઈએ છે, વધારે ટાઈમ લેવો નથી. મારે પૂછવું છે કે આવતીકાલે કદાચ સ્વતંત્રતા મળી પણ જાય આપણને. આ સ્વતંત્રતાના વેવ્સ ભારતમાં શરૂ થઈ ચૂકેલા હતા. 15મી ઓગસ્ટ 1947 પહેલાંનો દિવસ હતો. એરાઉન્ડ 30-35નો કદાચ સમય હશે. અને ભાવનગરના મહારાજાએ પૂછ્યું કે આવતીકાલે અમારા સ્ટેટનું શું થવાનું. દરેક રાજાને ચિંતા હોય ને. સ્વતંત્રતા આવશે તો કોની આવશે? દિલ્હીની આવશે એકલાની? કન્યાકુમારી ક્યાં જશે? કાશ્મીર ક્યાં જશે? અને જ્યાં મેડલિંગ ઇન્ટેલેક્ટે દખલગીરી કરી તે આજે કાશ્મીર બની ગયું. અને આપણી મેડલિંગ ઇન્ટેલેક્ટ આપણામાં દખલગીરી કરે ત્યારે આપણો આ જન્મારો એ નિષ્ફળ જાય. એ બી ઇન્ટેલેક્ટ જ હતી. કાશ્મીરના પ્રોબ્લેમમાં દખલગીરી કરવાની એ ઇન્ટેલિજન્સ જ હતી. ભાવનગરના હાઈનેસે પ્રશ્ન પૂછ્યો શ્રી અરવિંદને. અને શ્રી અરવિંદે 2 મિનિટમાં એના પ્રશ્નનો જવાબ આપ્યો કે સરદાર વલ્લભભાઈ પટેલ જે ડ્રાફ્ટ મોકલે એના પર સહી કરી દેજો. બસ.
ભાવનગરના હાઈનેસ પ્રણામ કરીને ત્યાંથી ઊભા થઈ ગયા. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે હિન્દુસ્તાનનો કે સરદાર પટેલના મર્જરના, રજવાડાઓના મર્જરના દસ્તાવેજની ઉપર સૌથી પહેલાં જો કોઈએ સહી કરી હોય રજવાડાએ, તો તે ભાવનગરના રજવાડા છે, ભાવનગરનું રાજ છે. આ ડેસ્ટિની તો ઘડાતી આપણે જોઈ, આપણે આપણી ડેસ્ટિની ઘડાઈ છે તે ભૂલી ગયા. આપણે પણ આ જ ડેસ્ટિની આત્મસાત કરવાની છે, ઇન્ટિગ્રેશનની, આર્યાવર્તની. આપણે આર્ય બનવાનું છે. કવિ કાલિદાસે પોતાના નાટકોમાં જેને આર્ય કહ્યો, વેદાંત દર્શનની અંદર અને સિક્રેટ્સ ઓફ વેદમાં જેને આર્ય કહેવામાં આવ્યા, શ્રી અરવિંદે લખેલા ગ્રંથોમાં પણ એ આર્યની અને આર્યાવર્તની વાત કરી. 15મી ઓગસ્ટના પોતાના 1947ના મેસેજમાં, જે મેસેજ હિન્દુસ્તાનની પાર્લામેન્ટમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી તરત વાંચવામાં આવ્યો, એ મેસેજમાં પણ 15મી ઓગસ્ટ એ ભારતની સ્વતંત્રતાનો દિવસ છે ને મારો જન્મદિવસ છે, એને માટે મારું વિઝન એ સાર્થક થઈ રહ્યું હું જોઉં છું. આજના ભારતના શાસકોએ જો કોઈને પણ આધારભૂત વિઝન તરીકે, કોઈ પણ માર્ગને આધારભૂત માર્ગ તરીકે અને કોઈ પણ વિઝન અને પ્રિડિક્શનને આધારભૂત પ્રિડિક્શન તરીકે સ્વીકારવું હોય તો તે માત્ર ને માત્ર શ્રી અરવિંદનું જ વિઝન છે. વામણા રાજકારણીઓ પોતાનો અહમ વચ્ચે લાવીને સત્યને પારખવાનો પ્રયાસ નથી કરતા, ખુશામતનો શિકાર બને છે. શિસ્ત નથી, ડિસિપ્લિન નથી. રિયાલિટી છે, સ્વીકાર કરવો પડે. અને સ્વીકાર કરીને જો આપણે ચાલીએ તો ભારતની ડેસ્ટિની નિર્માણ થાય. એ છઠ્ઠીનો દિવસ આવી ગયો છે. આપણી નિયતિ છઠ્ઠીને દિવસે લખાય છે. વિધાતા આવીને છઠ્ઠીને દિવસે આપણું ભાગ્ય લખી જાય છે. આ ભારતનું ભાગ્ય લખાવાની છઠ્ઠીનો દિવસ છે, જે શ્રી અરવિંદે લખી છે. આટલું સહન કરીને જેલમાં, એ આવતીકાલનો કૃષ્ણ છે. એ આવતીકાલનો કૃષ્ણ. એની સાધનાનું આપણે આચમન કરીએ. આ શ્રી અરવિંદના પોતાના સ્વાનુભવ છે, પોતાના સ્વાનુભવ છે. આ વર્લ્ડ્સ ડિઝાયર કમ્પેલ્ડ હર મોર્ટલ બર્થ. આ સાવિત્રી જેનો પરિચય આપ્યો ને, ઇન્ટિમેશન ઓફ ઇમોર્ટાલિટી, જેણે ઝીલીને સત્યવાનના મૃત્યુના માર્ગે ચાલવાને માટેનો સત્યવાનનો હાથ પકડીને પ્રયાસ કર્યો. એ ઘટના પરમ દિવસે જોઈશું. પણ રસ્તો બતાવે ભગવાન, ચાલવું તમારે પડે, ચાલવાનું આપણે. જગતની ડિઝાયર, જગતની પ્રાર્થનાએ, મદ્ર દેશની માટીએ પ્રાર્થના કરી અને મદ્ર દેશમાં અપુત્રવાન રાજા અશ્વપતિને ત્યાં સાવિત્રી જન્મે એવા પ્રકારનું પર્યાવરણ પેદા થયું. રાજા દશરથ પણ અપુત્રવાન, તેને ત્યાં રામ જન્મ્યા. રાજા અશ્વપતિ અપુત્રવાન, તેને ત્યાં જગદંબા જન્મી. રામ પુરુષ, સાવિત્રી જગદંબા. રામ મેસ્ક્યુલિન કોન્શિયસનેસ, જગદંબા ફેમિનિન કોન્શિયસનેસ. આ પહેલો સમય એવો આવ્યો કે એક સાધના, એક યોગ, એક ગતિ અને એક રાજમાર્ગ કંડારવાને માટે જગતનો ધણી અને જગતની જનેતા એ બંને એક સાથે ભેગા થઈને આ સાધના કરે છે. મિત્રો, કેમ તો કે કળિયુગ સમાપ્ત થાય અને એકે એક માનવીને સચ્ચિદાનંદની પ્રકૃતિ એ એક્ટિવ રિલેટિવિટી તરીકે, કોન્ક્રીટ રિલેટિવિટી તરીકે પ્રાપ્ત થઈ જાય. કિંગડમ ઓફ ગોડ કેન બી ડિસેન્ડેડ ડાઉન ઓન ધી અર્થ ફોર ધી ફર્સ્ટ ટાઈમ એવર ઇન ધી હિસ્ટ્રી ઓફ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ફિલોસોફી, Eastern and Western scriptures, Eastern and Western religious thought for the first time. તે આ ટાઈમ છે, તે નિયતિ છે, તે ડેસ્ટિની છે.
ભારતની પણ ડેસ્ટિની લખવાનો આ સમય છે, જગતગુરુ બનવાને માટેની. આપણી પણ ડેસ્ટિની બદલવાનો અને જાણવાનો આ સમય છે. શૃણવંતુ અમૃતસ્ય પુત્રાહ. શ્રી અરવિંદે લખ્યું અહીંયા, વી આર ધી સન્સ ઓફ ગોડ, વી મસ્ટ બી ઇવન એઝ હીઝ હ્યુમન પોર્શન વી મસ્ટ ગ્રો ડિવાઇન. આપણે કોણ છે? વી આર ધી સન્સ ઓફ ગોડ. લોર્ડ જીસસ ક્રાઇસ્ટે પણ કહ્યું, આઈ એમ ધી સન ઓફ મેન, આઈ એમ ધી સન ઓફ ગોડ. અને આપણે આ જીવવું પડશે. કઈ રીતે? હ્યુમન પોર્શન એને આપણે ડિવાઇન બનાવવો પડશે. આપણા કણે કણ, આપણા સેલે સેલ, એમાં એ ડિવિનિટી છુપી છે. પ્યોરિટી, ડિવિનિટી એન્ડ ઇન્ફિનિટી એને આપણે અનફોલ્ડ કરવી પડશે. 2 મિનિટ, 5 મિનિટ તમે આ અવસ્થામાં તમારે ઘેર બેસજો. અહીંયા બેઠા છો અત્યારે, એ જ અવસ્થામાં તમે 5 મિનિટ તમારે ઘેર બેસજો. તમારા દેહના પિંડની અંદર, તમારા આ પિંજરાની અંદર ચેન્જ થતો તમે પ્રત્યક્ષ અનુભવશો. અનુભવ તમારો. સહેજ મનને શાંત કરીને, મન વચ્ચે દખલગીરી ન કરે એટલું મનને દૂર રાખીને 2 સેન્ટીમીટર તમે જો તમારી ચેનલ ઓપન કરશો તો સહસ્ત્રાધારનો પ્રવાહ તમને તમારી નાભીમાં અનુભવાશે. અને તમારા માત્ર સ્મરણ, કોઈ પ્રાણાયામ, આસન, કોઈ યોગાસન, કાંઈ નહીં. આદિવાસી પણ આ અનુભવ કરી શકે, અભણ પણ આ અનુભવ કરી શકે, અને મોટામાં મોટો સાયન્ટિસ્ટ પણ આ અનુભવ કરી શકે. એ સાધના શ્રી અરવિંદે અશ્વપથી તરીકે કરી છે. આ તે થેરાપી છે. કંઈ પણ કર્યા વગર તમે તમારું હાઇજીન પાછું મેળવી શકો, કંઈ પણ કર્યા વગર તમારી હેલ્થ તમે મેળવી શકો, અને કંઈ પણ કર્યા વગર સાવિત્રીએ જે કર્યું તે પણ કર્યા વગર તમે તમારા મૃત્યુને તમારા પોતાના આ અવસ્થાએ કરેલા આત્માના સંકલ્પથી સમાપ્ત કરી શકો. એ ડેથ એટ વિલ છે. વાર્તા નથી, કથા નથી. અને તે કરવાને માટેનું મુહૂર્ત આવી ગયું. મિત્રો, આપણે કોની રાહ જોવાની? આપણી પાસે બધું જ છે, બધું જ છે. કોઈ આપણી જવાબદારીઓ, આપણી મટીરિયલાઇઝડ જવાબદારીઓ પરિપૂર્ણ કરી શકીએ, આપણી એકાઉન્ટેબિલિટી પરિપૂર્ણ કરી શકીએ એવું બધું જ છે આપણી પાસે. આપણે માત્ર રોજની 2 મિનિટ આ પ્રાર્થના કરવાને માટે આપવાની છે. એ સાધના રાજા અશ્વપતિએ કરી, અને પૃથ્વીની માટીએ પણ કરી, ધરતીએ પણ કરી, વ્યક્તિએ પણ કરી. આજે પણ આ ધરતીની માટી, પૃથ્વીના ગોળાની માટી એ સાધના કરી રહી છે. એના પર અનેક જોલ્ટ્સ આવી રહ્યા છે. આવો સમય ક્યારે આવ્યો નથી કે આટલો બધો વરસાદ પડે, આટલું બધું પૂર આવે, આટલા બધા જ્વાળામુખી ફાટે, આટલા બધા ધરતીકંપ થાય, આટલા બધા નાના મોટા યુદ્ધો થાય, જેમાં લાખો માણસો મરી ગયા અત્યાર સુધીની અંદર. આ 2-3 યુદ્ધ ચાલ્યા તેમાં. આવી અરાજકતા પૃથ્વીના પાટલે આ પહેલાં ક્યારેય પેદા જ નથી થઈ. એ જ પ્રલય છે, પણ બ્રિડલ્ડ પ્રલય છે, બ્રિડલ્ડ એનિહિલેશન છે, કંટ્રોલ્ડ પ્રલય છે. ને કંટ્રોલર કોણ છે? તો કે કલ્કી. કંટ્રોલર કલ્કી નારાયણ છે. જેણે આ સાધના કરીને આ અવસ્થા પ્રાપ્ત કરી, એ સાધના ગોવર્ધન ઉંચકનાર ગોવાળોએ પણ કરવી પડે, ગોપ અને ગોપીઓએ પણ એ કરવી પડે. તે ગોવર્ધનમાં કૃષ્ણની રાસલીલા વખતે એ ગોપ ગોપીઓએ કરી. અને ધેર ઇઝ એવરી પોસિબિલિટી કે આપણે પણ એ ગોપ ગોવાળના સોલ્સ આ જન્મની અંદર શ્રી અરવિંદના માર્ગમાં જોડાવાને માટે આવ્યા હોય. આપણે આપણું મહાત્મ્ય વધારતા નથી આ કહીને, પણ એક સંકલ્પ, એક ધારણા તમારા મનમાં થાય. પતંજલિના યોગના છેલ્લા 3 સૂત્રો, ધ્યાન, ધારણા અને સમાધિ. તો આપણે ધ્યાન પણ કરવાનું છે 2 મિનિટનું, આપણે ધારણા પણ કરવાની છે. તો કઈ ધારણા કરવાની? કઈ ધારણા કરવાની? કે આપણે રામચંદ્રજીના વાનર હોઈશું, રીંછ હોઈશું, અને આપણે ભગવાન શ્રી કૃષ્ણના ગોપ અને ગોપાળ હોઈશું. આપણે લોર્ડ જીસસ ક્રાઇસ્ટના 13 ડિસાઇપલ્સ પ્રેઝન્ટ એટ ધી ટાઈમ ઓફ લાસ્ટ સપર. આ ભૌતિકવાદનું લાસ્ટ સપર છે. વાય ટુ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી? વાય નોટ ટુ પિક ઇટ અપ cautiously, consciously, and with ardent faith?
Faith in the divine, not faith in the man. Faith in the divine, not faith in miracles. Faith in the supermind, not faith in our little mind. પ્રયોગ કરી જોજો. You will feel your world praying to the divine. You will feel your inner world praying to the Lord. You will feel your inner world as if you are standing in the church, as if you are standing in the temple. શ્રી અરવિંદ વડોદરાના અરવિંદ નિવાસમાં હતા અને બારીન ઘોષ અને બીજા એક કોઈ સાધુ બે તે લોકો પ્લેન્ચેટની ગેમ રમવા બેઠેલા હતા બીજા રૂમમાં અને પ્લેન્ચેટની રમત રમતા હતા અને પ્લેન્ચેટની રમત રમતા રમતા જુદા જુદા આત્માઓનું આવાહન કરેલું. આપણે પણ તે કર્યું છે, આપણે પણ તે કર્યું છે. અને જુદા જુદા આત્માઓનું આવાહન કર્યું ત્યારે રામકૃષ્ણ પરમહંસનો આત્મા આવ્યો. એ પ્લેન્ચેટ પર આવતો નથી. ખૂબ બારીન ઘોષ અને બીજા એમના બે પાર્ટનર્સ આ ગેમમાં જોડાયેલા. આપણી પાસે ટાઈમ નથી કે જેથી આપણે પ્લેન્ચેટનું વિવેચન કરીએ. તમારે શોધી કાઢવાનું, જ્યાંથી તમને મળે ત્યાંથી પ્લેન્ચેટના રૂલ્સ, રેગ્યુલેશન, સિસ્ટમ શું છે બધું તમારે શોધવાનું. શ્રી અરવિંદે જોયું, સાંભળ્યું, ઓવર હિયરિંગ કર્યું. બીજા રૂમમાં વાંચતા હતા કે રામકૃષ્ણનો આત્મા પ્લેન્ચેટ પર આવતો નથી. આવ્યો ખરો ત્યાં, પણ એ પ્લેન્ચેટ પર અવતરિત નથી થતો. ત્યારે શ્રી અરવિંદ પોતાનું વાંચવાનું બંધ કરીને પેલી પ્લેન્ચેટની ગેમના ચાર્ટ પાસે આવીને બેઠા અને રામકૃષ્ણનું આવાહન કર્યું. આ સાધના શરૂ કરતા પહેલાં બરોડામાં 13 વર્ષના પોતાના બરોડા નિવાસ દરમિયાન અને સીધો સ્ટ્રેટ વે રામકૃષ્ણનો આત્મા પ્લેન્ચેટ પર ઉતરો. અને શ્રી અરવિંદે પ્રશ્ન પૂછ્યો. એક પાર્ટનરને ત્યાંથી ઉઠાડીને તેની જગ્યાએ શ્રી અરવિંદ બેઠા પ્લેન્ચેટ રમવાને માટે. અને રામકૃષ્ણનો આત્મા એ પ્લેન્ચેટ પર આવ્યો અને પ્લેન્ચેટ પર આવેલા રામકૃષ્ણના આત્માને શ્રી અરવિંદે પૂછ્યું. આપણે તો આપણા ગુરુને બી નથી પૂછ્યું, આપણે ભગવાનને પણ નથી પૂછ્યું, અને આપણે જેનામાં માથું મૂકીને ધૂણીએ છીએ તેને પણ ક્યારેય કોઈ દાડો વાત પૂછી નથી. અમારે શું કરવાનું? શ્રી અરવિંદે પ્રશ્ન પૂછ્યું કે અમારે શું કરવાનું? ગાયકવાડ મહારાજાના સેક્રેટરી હતા, ICS ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હતા, અનેક ગોલ્ડ મેડલ કેમ્બ્રિજ યુનિવર્સિટી આપ્યા એવા સ્કોલર હતા. અમારે શું કરવાનું? વોટ આર વી સપોઝ ટુ ડુ ઇન ધીસ બર્થ? આ લાઈફમાં. અને રામકૃષ્ણે પ્લેન્ચેટ થ્રુ જવાબ આપ્યો. મિત્રો, હા, 20મી સદીમાં, 19મી સદીમાં 1886ની 14મી ઓગસ્ટની મધરાતે રામકૃષ્ણે બોડી છોડી દીધેલું. એનો આત્મા પ્લેન્ચેટ પર આવ્યો શ્રી અરવિંદની સામે, ગુજરાતમાં, વડોદરામાં, શ્રી અરવિંદ નિવાસમાં. અને કહું બંગાળી ભાષામાં જે લખ્યું તે ઇંગ્લિશમાં ટ્રાય કરવાની કોશિશ કરી તો ત્યાં મેસેજ એવો આવ્યો, મંદિર બંધાવો, મંદિર બંધાવો, મંદિર બંધાવો. તે ઈંટ માટીને ચૂનાના મંદિર બંધાવાના. શ્રી અરવિંદે એક્સપ્લેન કર્યું કૃષ્ણના દર્શન કર્યા પછી અલીપોરની જેલમાં કે આપણા બોડીને જ મંદિર બનાવવાનું. આપણું બોડી એટલું પવિત્ર થઈ જાય, એટલું શ્રેષ્ઠ થઈ જાય, એટલું રૂપાંતરિત થઈ જાય, એનામાં સેન્ટિટી, પ્રાર્થના, શ્રદ્ધા, સમર્પણ બધું જ થઈ જાય એવી પવિત્ર મંદિર બનાવવાને માટેની આ ઘડી છે. અને ભગવાને આપણા આત્માને, આપણા પવિત્ર મા બાપને ત્યાં આ સમયના ગાળાની અંદર આયુષ્યનો પ્રસાદ આપ્યો છે. તે આયુષ્ય ભગવાનના ચરણોમાં અર્ઘ્ય તરીકે અર્પણ કરવાને માટેની આપણી નિયતિ છે. અને તેનો આ સમય આવી ગયો છે.
સામાન્ય માનવ તરીકે જીવીને ખાઈ પીને મજા કરીને મરી જવાનું એ માટે આ જીવન આપવામાં આવ્યું નથી. આ જો સત્ય સમજાઈ જાય તો આપણો સમય સાધવામાં આવે. આ કોલોનિસ્ટ ફ્રોમ ઇમોર્ટાલિટી, આપણો આત્મા કેવો છે આ જન્મમાં? જે રાજા અશ્વપતિએ ઓળખ્યું, આ કોલોનિસ્ટ ફ્રોમ ઇમોર્ટાલિટી. પોતાના આત્માને કોલોનિસ્ટ તરીકે સમજે. આ કોલોની છે, કાલે ખાલી કરવાની છે. આ તો ભાડાનું મકાન છે, આપણી માલિકીનું નથી, ખાલી કરી દેવાનું છે. ટાઈમ પૂરો થશે અને ચાલ્યા જવું પડશે. આપણે કીર્તન સાંભળ્યું જ ને. એ કોલોનિસ્ટ તરીકે ઓનર લખતે ને, નહીં તો શ્રી અરવિંદ અહીંયા ઓનર લખતે, કોલોનિસ્ટ લખ્યું છે. પણ આપણે શું કરવાનું? શ્રી અરવિંદ લખે છે, આ ગ્રેટર સનશિપ વોઝ હિઝ ડિવાઇન રાઇટ. રાજાએ અનુભવ્યું કે આઈ એમ નોટ એન ઓર્ડિનરી સન, વી આર ધી સન્સ ઓફ ગોડ. વી આર ઓર્ડિનરી પીપલ, આર ઓર્ડિનરી સન્સ ઓફ ઓર્ડિનરી પેરેન્ટ્સ, નોટ લાઈક ધેટ. That dictum, that frontier has to be overcome. That has to be crossed over in order to be colonist of immortality. Why to be a prisoners of mortality? Let us cross the threshold of mortality and enter into the new zone of immortality. Is our divine right, is our prerogative. And now that prerogative, up till now, we have on faith accepted and kept in motion in our faith, wrongly or rightly, with understanding or non-understanding, whatever it is. But now time has come that we must recognize, realize, and make it a part of our motion and yatra, pilgrimage, that we are immortals, and we must realize that immortality with all cells of our body. A greater sonship was his divine right. A greater sonship. We have to be a greater son, not an ordinary son. If we go on living ordinary sonship, there is no categorical difference between animal and man. There is no categorical, remarkable difference between animality and humanity. We are human beings. Mind is given to us to realize humanity. Mind is given to us to realize the boundary of humanity and vast of humanity too. We have to realize it. That is greater sonship. વાત અઘરી છે, પણ તમને હું શ્રી અરવિંદના જીવનના પ્રત્યક્ષ દર્શનથી સમજાવું. એક જન્મમાં શ્રી અરવિંદ ઓગસ્ટસ સીઝર હતા, રોમના રાજા. જુલિયસ સીઝરના વારસદાર. રોમનો રાજા થઈ ગયો જુલિયસ સીઝર, જે વખતે રોમ ખોબા જેવું રાજ હતું. અપુત્રવાન રાજા હતો, રાજા દશરથની જેમ, અશ્વપતિની જેમ. સંતાન નહોતા. એના 3 મિત્રો બીજા હતા, 4. મહાભારતની જેમ ચંડાળ ચોકડી છે ને, દુર્યોધન, દુશાસન, કર્ણ અને શકુની. એનો કમાન્ડર ઇન ચીફ શકુની છે. તેમ રોમમાં પણ ચંડાળ ચોકડી હતી, અને ચંડાળ ચોકડીનો કમાન્ડર હતો જુલિયસ સીઝરનો મિત્ર, ખૂબ અંગત મિત્ર. સૌથી મોટામાં મોટી દુશ્મનાવટ જો ક્યાંક કોઈમાં છુપાયેલી હોય તો તે આપણા મિત્રમાં છે. એ ક્યારે ઉભરો લઈને બહાર પ્રગટ થાય અને ક્યારે ત્યાંથી આપણને દગો થાય એ કહેવાય નહીં. દગાને આપણે દુર્ભાગ્ય તરીકે સ્વીકારી લેવાનું, રિએક્શન નહીં આપવાના. આ લો ઓફ નેચર છે, આ લો ઓફ પ્રકૃતિ છે, આ લો ઓફ હ્યુમન નેચર છે. પણ જો એ મિત્રની અંદર સખાભાવ પેદા થયો હોય તો આ રાઇવલરી સમાપ્ત થઈ જાય, આ સિક્રેટ સમાપ્ત થઈ જાય, આ મિસ્ટરી સમાપ્ત થઈ જાય,
અને સખા તરીકે દ્વારિકાધીશ સોનાની દ્વારિકાના માલિકને સુદામો મળી જાય અને સુદામા જેવા જ્ઞાનીને, પરમ જ્ઞાનીને એ વૈભવશાળી એવો ભગવાન મળી જાય મિત્ર તરીકે, એ સખાભાવ છે. ગોપી ભાવમાં ગોપ અને ગોપી મળી જાય ને માસ્ટર એનર્જી દેટ ઇઝ રાધા એ પણ ભગવાન કૃષ્ણને મળી જાય. અને ગોપી ભાવની ભક્તિ મીરાબાઈએ કરી, ગંગા સતીએ કરી, સકુબાઈએ કરી. ફેમિનિન કોન્શિયસનેસનો પણ આ બર્થ રાઇટ અને મેસ્ક્યુલિન કોન્શિયસનેસનો પણ બર્થ રાઇટ. અને આવતીકાલે એવો માનવી પ્રગટ થશે જેનામાં બંને કોન્શિયસનેસ એકી સાથે જીવશે. એ કવિ કાલિદાસે ગાયું, વાગર થાય સંપૃક્તો વાગર થો પતિપત્તએ જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. જે ત્યાં શિવ શક્તિ છે, અર્ધનારી નટેશ્વર છે, ત્યાં નટરાજ છે, જેને પેલા બેલ્જિયમના વૈજ્ઞાનિક પ્રાગાજીને પોતે 21મી સદીના પ્રતીક તરીકે સ્વીકાર્યું. આપણા દર્શનના ગ્રંથોમાં, વેદાંતમાં એને શિવ અને શક્તિ કહેવામાં આવ્યા, પાર્વતી અને પરમેશ્વર કહેવા. દ્વાપર યુગમાં એને રાધા કૃષ્ણ કહેવામાં આવ્યા. એ રાધા કૃષ્ણનું આ કલ્કી નારાયણ તરીકેનું સ્વરૂપ અને પરમોચ્ચ મહાશક્તિ મહેશ્વરી, મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી એનું સંયુક્ત સ્વરૂપ એ કલ્કી અને તેનો વ્હાઈટ ઘોડો એ શ્રી અરવિંદનું અધિમનસ, એ કૃષ્ણનું મન, એ એનું સાધન પણ વ્હાઈટ. આપણે વ્હાઈટ સિન્સિયરિટી ગઈકાલે જોઈ, આપણે એની પુનરાવૃત્તિ કરતા નથી, તમે માત્ર એને યાદ કરો. એ આપણને ગ્રેટર સનશીપ આપી શકે. જુલિયસ સીઝરને એમ લાગ્યું કે હવે મારે ઉંમર થઈ છે, હવે જવું જોઈએ, અને જવાનો વખત આવ્યો ત્યારે એણે પોતાના વારસદારની શોધ કરી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ભરવાડના દીકરા તરીકે રાજા પ્રતાપસિંહરાવ અપુત્રવાન રાજા એને ત્યાં પસંદ કરાવીને આવેલા. પ્રતાપસિંહરાવ ગાયકવાડ અપુત્રવાન રાજા હતા. એણે પોતાના ભાયાતોને બોલાવ્યા. કોલ્હાપુર, સોલાપુર, મહારાષ્ટ્રના દૂરના ગામડાઓમાંથી એના સંબંધીઓના યુવાન દીકરાઓ, ત્યારે બધાનો ઇન્ટરવ્યૂ રાખ્યો. મહારાણી અને મહારાજા ગાયકવાડ બંને બેઠા છે અને ઇન્ટરવ્યૂ લે છે પ્રતાપસિંહ રાવ ગાયકવાડ. ત્યારે ભરવાડનો છોકરો એ આવ્યો, તેને પૂછ્યું ગાયકવાડ મહારાજાએ, પ્રતાપસિંહ રાવે, કે બેટા શું કરવા આવ્યો અહીંયા? બધાએ કીધું કે દિવાન સાહેબે મેસેજ મોકલો, દિવાન સાહેબે સંદેશો મોકલો, દિવાન સાહેબે અમને બોલાવ્યા કે તમારે આ ઇન્ટરવ્યૂ આપવાનો છે, મહારાજાને મળવાનું છે, એટલે આવ્યા. એક જણ આવ્યો, પૂછ્યું એને કે દીકરા તને અહીંયા શા માટે બોલાવ્યો ને તું શા માટે આવ્યો? તો કે મહારાજા સાહેબ, આપ જે સિંહાસન પર બેઠા છો ને તે સિંહાસન પર બેસવાને માટે હું આવ્યો. ઇમિડિયેટલી પ્રતાપસિંહરાવ ગાયકવાડને મહારાણીએ એ સયાજીરાવ ગાયકવાડને સ્વીકારી દીધા. તે સયાજીરાવ ગાયકવાડ જે શ્રી અરવિંદને લઈ ગયા ઇંગ્લેન્ડથી વડોદરા, અને બેની વચ્ચે એ સખાભાવ રહ્યો. મિત્રો, આ સખાભાવની ભક્તિ, આ સખાભાવની ગતિ, આ સખાભાવની દિવ્યતા. ત્યાં મિત્રતા લોપાતી નથી, મિત્રતા વાંઝણી પુરવાર થતી નથી, મિત્રતા દગો નથી દેતી. વિદુર અને કૃષ્ણની ભક્તિ, ઉદ્ધવ અને કૃષ્ણની ભક્તિ, વાંઝણી મિત્રતા નથી, આ સખાભાવ છે. બંને પાર્ટનર જો એવા સમકક્ષ હોય, એટલા સમતાપૂર્વકના ડેડિકેટેડ હોય, તો આ મિત્રતા આજે પણ પ્રગટ થઈ શકે છે, જ્યાં દિવ્યતા પણ છે અને અદ્રશ્ય ઇન્ફિનિટી પણ છે. આજે પણ પ્રગટ થઈ શકે છે. જુલિયસ સીઝરે જાહેર કર્યું કે મેં મારા એક દૂરના ભાણેજને, ઓક્ટેવિયસ એનું નામ તે વખતે, એને બોલાવ્યો છે
અને આવતીકાલે આપણે એનો રાજ્યાભિષેક કરીશું આ રોમની ગાદી પર. પેલા કાવતરાખોરોના મનની અંદર પેટમાં તેલ રેડાયું. રોમનો ઇતિહાસ કહે છે, અને શેક્સપિયરે એની પણ નાટક લખ્યું છે, જુલિયસ સીઝર. આપણી આ જુવાન પેઢીને વંચાવજો, એટલે સાહિત્યમાં પ્રગટ કરવામાં આવેલું જીવનનું મોટામાં મોટું સત્ય એ એમને આ વિદેશની ધરતી પર પણ સમજાઈ જાય. જુલિયસ સીઝરે ડિક્લેર કર્યું અને 4 ચંડાળ ચોકડીના પેટમાં તેલ રેડાયું. બપોર પછીની સેશનની અંદર નક્કી કર્યું કે જુલિયસ સીઝરનું ખૂન કરવું. 4 ચંડાળ ચોકડીના મેમ્બરોએ મળીને જુલિયસ સીઝરનું ખૂન કર્યું, અને જુલિયસ સીઝરના મૃત્યુ પહેલાં છેલ્લું ખંજર જુલિયસ સીઝરના ખૂબ અંગત મિત્ર એવા બ્રુટસે ભૂંક્યું. અને જુલિયસ સીઝર રોમના સિંહાસન પરથી ઢળી પડે છે, અને ઢળી પડેલા જુલિયસ સીઝરે આમ ઊંચે જોયું, ત્યારે બ્રુટસને જોયો તો જુલિયસ સીઝરે શેક્સપિયરે લખ્યું કે યુ બ્રુટસ ટુ, આ તો ખંજર મારે, પણ તે પણ મને ખંજર માર્યું. અને આપણા મિત્રોએ આપણને ખંજર માર્યા છે તેના દાખલા આપણે શોધવા જવા પડે એમ નથી. ઘેરે ઘેર દાખલા છે આ. સહેજ જરી આપણે આપણા પડદા ખોલવા પડે, બાકી ઘેરે ઘેર દાખલા છે. ફરિયાદ નહીં કરવાની, આ ભાગ્યની ગતિ છે. જુલિયસ સીઝરનું મૃત્યુ થયું અને તેના સમાચાર મળ્યા રોમની સરહદ પર. ઓક્ટેવિયસ આવતીકાલે રોમનો રાજા બનવાને માટે આવી રહ્યો છે જુલિયસ સીઝરના આમંત્રણથી. તેણે આજુબાજુના રજવાડાને ભેગા કર્યા અને રોમ પર આક્રમણ કર્યું બીજે જ દિવસે, રાજ્યાભિષેકને દિવસે. હિન્દુસ્તાનના ઇતિહાસની અંદર રાજ્યાભિષેક પામનાર રાજા રામ બીજે દિવસે વનમાં જાય 14 વર્ષ માટે, અને રોમના ઇતિહાસની અંદર રાજ્યાભિષેક કરવાને માટે પામવાને માટે આવેલો ઓક્ટેવિયસ એ વોરનો સેનાપતિ બનીને પોતાના જ રાજ્યાભિષેકના દિવસે રોમ પર ચડાઈ કરે. આ હિસ્ટ્રી છે. ચંડાળ ચોકડીને મારી નાખી. રોમના લિમિટેડ સૈન્યને અનેક રજવાડાઓના બધા જ રજવાડા જાણતા હતા કે જુલિયસ સીઝરે આ વ્યક્તિને આવતીકાલના રોમના રાજા તરીકે પસંદ કર્યો છે. બધાએ સહયોગ આપ્યો. મિત્ર, સત્યને સહયોગ આપીએ તો ઇતિહાસ યારી આપે. સત્યને સહયોગ આપીએ તો આપણો ઇતિહાસ રચાય. સત્યને સહયોગ આપે તો આપણે ઇતિહાસનું અમરપાત્ર બની જઈએ. માનતા પામર માણસને નથી મળતી, માનતા સુરવીરને જ મળે છે. માનતા કરેજિયસને જ મળે છે. માનતા આત્માની ગ્રેટનેસ તરીકે પ્રગટ થાય છે, અને તે મન એને મહાનતા તરીકે અનુભવે છે. જીવન આત્માનું જીવવું જોઈએ. અને બીજે દિવસે ઓક્ટેવિયસ વોર જીતો, રાજા બન્યો રોમનો, અને રોમના રાજા તરીકે બેઠા પછી પહેલું કામ એણે એ કર્યું કે રોમના દેવળની અંદર એણે પોતાના પિતા જુલિયસ સીઝરની મૂર્તિ પ્રસ્થાપિત કરી. આપણે ત્યાં મૂર્તિ પૂજા છે તેમ ત્યાં પણ મૂર્તિ પૂજા છે. એ મૂર્તિ પ્રગટની પ્રસ્થાપના કરી અને મૂર્તિ સ્થાપન કરીને તેની નીચે સોનાની પ્લેટ લગાવી. આજે પણ એ દેવળ મોજૂદ છે. અને સોનાની પ્લેટવાળી પ્રતિમા, તેની નીચે એણે ઇટાલિયન ભાષામાં, રોમન ભાષાની અંદર લખાવ્યું કે આ મારો પિતા, એ મારો ભગવાન છે. આપણે આચાર્ય દેવો ભવ, પિતૃ દેવો ભવ, માતૃ દેવો ભવ ના ગુણગાન ગાઈએ છીએ. મિત્રો, આ રોમનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જુલિયસ સીઝરના વારસદાર એવા ઓક્ટેવિયસે સોનાની પ્લેટના પિતાની પ્રતિમાની નીચે જેના પિતાનું આ સ્ટેચ્યુ, મૂર્તિ એ દેવળમાં પધરાવી છે. અને તેની નીચે સોનાની પ્લેટમાં લખ્યું કે આ મારો પિતા, મારો ભગવાન છે. આ મારો પિતા, મારો ભગવાન છે. અને નીચે એણે સહી કરી પોતાની, કોતરાયું સોનાની પ્લેટ પર. ત્યાં ઓક્ટેવિયસનું નામ નથી લખ્યું. એણે પોતાનું નામ તો ઓક્ટેવિયસ છે, એ નામ નથી લખ્યું. એણે પોતાનું નામ લખવાને બદલે નીચે લખ્યું દેવપુત્ર. રોમન ભાષામાં એણે લખ્યું દેવપુત્ર. અને એ દેવપુત્રની મેમરી લઈને શ્રી અરવિંદ આવ્યા. આ ઓક્ટેવિયસ સીઝર તે શ્રી અરવિંદ હતા તે જન્મમાં, જેણે ત્યાર પછી પોતાનું નામ ધારણ કર્યું ઓગસ્ટસ સીઝર. ઓગસ્ટ મહિનામાં એનો રાજ્યાભિષેક થયો
અને જુલિયસ સીઝરના તે વારસદાર બન્યા એ ઓગસ્ટસ સીઝર. એ ગ્રેટર સનશીપ વોઝ હિઝ ડિવાઇન રાઇટ. આ ગ્રેટર સનશીપ શ્રી અરવિંદને સ્મૃતિ તરીકે આ સાવિત્રી લખતા આ જન્મમાં પણ યાદ આવી. એ ગ્રેટર સનશીપ છે. He kept the vision of the vast behind. A power was in him from the unknowable. એણે પાવરનો અનુભવ કર્યો. સ્મૃતિ, યથાર્થ સ્મૃતિ જાગૃત થાય ત્યારે આપણને તે પાવર મળે. આત્માનું એ જ્ઞાન પ્રગટ થાય ત્યારે આપણી ગતિ બદલાય, આપણને યુ ટર્ન મળે. જેને ફ્રિટ્જોફ કાપરાએ યુ ટર્ન પણ કહ્યો, ટર્નિંગ પોઈન્ટ પણ કહ્યું, અને ફ્રિટ્જોફ કાપરાએ એને અનકોમન વિઝડમ પણ કહ્યું છે. તમારે ત્યાં જીવે છે આ સાયન્ટિસ્ટ આજે. આ વાર્તા નથી, રિયાલિટી છે. એ રાજા અશ્વપતિએ આ અવસ્થા પ્રાપ્ત કરી. આ ટ્રેઝર ઓફ સુપર હ્યુમન ડ્રીમ્સ, એને આવતા સ્વપ્ન, એને આવતા વિઝન, એ બધા સુપર હ્યુમન ડ્રીમ્સ બની ગયા મિત્રો. ભગવાન સાક્ષી પૂરે. ડ્રીમ એટલે શું? તો કે પરમાત્માની શાખ. આપણે જે સત્યના માર્ગ પર ચાલી રહ્યા છે અને પરમાત્મા ઓકે કરે, ઓથેન્ટિક કરે, અને ભગવાન જેની સાક્ષી પૂરે એ આપણું સ્વપ્ન, એ વિઝન બની જાય. He bore the stamp of mighty memory. જુઓ, he bore the stamp of mighty memory. ડોક્યુમેન્ટ બની જાય, ભ્રમણા નહીં, ભ્રમણા નહીં. રાજા અશ્વપતિએ આ અવસ્થા પ્રાપ્ત કરી અને પેસેન્જર બની ગયા. પેસેન્જર ફ્રોમ લાઈફ ટુ લાઈફ, ફ્રોમ સ્કેલ ટુ સ્કેલ. આપણો આત્મા જન્મોની અંદર આ જ ગતિ પ્રાપ્ત કરે છે. રોજ એક જન્મની અંદર એ સ્કેલ ટુ સ્કેલ ઊંચો જાય છે. આપણને ખબર પડતી નથી. આ જન્મમાં આપણા આત્માએ જે સાત્વિકતા, જે ઊંચાઈ, જે આરાધના, જે ધ્યાન, ધારણા અને સમાધિમાં જે અવસ્થા પ્રાપ્ત કરી, એ અવસ્થા લઈને જ આપણે જવાના. એક ઇંચ આ માટી લઈને જવાના નથી, આ અવસ્થા લઈને જવાના છે. તેને શ્રી અરવિંદે કહ્યું, પેસેન્જર ફ્રોમ લાઈફ ટુ લાઈફ, આ જન્મથી બીજા જન્મમાં, ફ્રોમ સ્કેલ ટુ સ્કેલ, સહેજ ઊંચાઈ વધે. અમીબામાંથી માનવ બન્યા, વાંદરામાંથી માનવ બન્યા. માનવ અનેક જન્મો માનવ તરીકે ન લીધા, આ જન્મમાં એવા માનવ બન્યા કે આપણને આધ્યાત્મિકતા સ્વભાવ તરીકે પ્રાપ્ત થઈ. મેં તમને કહ્યું ને કે આપણે ગોપ ગોપી પણ હોઈ શકીએ. આપણે રામચંદ્રજીના વાંદરા પણ ચોક્કસ હોઈ શકીએ. એ બધા જે વાંદરા હતા, એ વાનરમાંથી આપણે આપણો આત્મા ઉત્ક્રાંતિ પામતા પામતા આ જન્મમાં માનવ બન્યો. તો આપણે રામ કૃષ્ણ બન્યા, તો એ વાંદરા માનવ બન્યા. આ ઉત્ક્રાંતિ. મર્યાદા પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ બનીને અવતર્યા. કલ્કીના માર્ગમાં, કલ્કીના અવતારમાં પણ આપણે એના ગોવર્ધન લીલાના સાથી બની જઈએ, એને માટેનું આ આવાહન છે. માટે આ આવતીકાલનું ભાગવત છે. Determining, predestined shape and act, passenger from life to life, from scale to scale, changing his imaged self from form to form. આપણે આપણું રૂપ બદલતા એવા દર વખતે. ચાર્લ્સ ડાર્વિનની આ ઉત્ક્રાંતિને શ્રી અરવિંદ સ્વીકારે છે, પણ શ્રી અરવિંદ પોતાનું ડાયમેન્શન મૂકે છે, કોન્શિયસ ઇવોલ્યુશન ઓફ કોન્શિયસનેસ. વી શુડ બી કોન્શિયસ of our change that is taking place every second in our life, throughout our lifespan. We must be conscious of it. We must register this movement going within us at our cellular existence level. અને આપણે જાણવું પડે, અનુભવવું પડે. આમાં એ રેકોર્ડેડ નથી થયું, પણ તેનો હું તમને આસ્વાદ કરાવી દઉં. પુષ્ટિ દર્શનની અંદર શ્રીજી બાવાના દર્શનમાં અમારા સંજયભાઈના બા અહીંયા બેઠેલા છે. શ્રીજી બાવાના ખૂબ ભાવુક ડિવોટી છે. આ ઉંમરે આપણી હોય તો ઘેર જ બેહી રહીએ, આવીએ નહીં અહીંયા. શ્રીજી બાવાની ભક્તિ શું? તો પુષ્ટિ સંપ્રદાયમાં શામળાજી, શ્રીનાથજી, દ્વારિકાધીશ, રણછોડરાયજી, એના પુષ્ટિ દર્શનના મંદિરોની અંદર
કીર્તન ગાવામાં આવે છે અને હવેલી કીર્તન કહેવામાં આવે છે, જ્યાં બાલ મુકુંદની ભક્તિ થાય છે. બાલ મુકુંદ એટલે સાયકિક, એ જાગ્રત થાય, એનું સ્વરૂપ પરફેક્ટ સ્કેલ સુધી પહોંચી જાય, કૃષ્ણ યોગેશ્વરની અવસ્થા સુધી પહોંચી જાય, ત્યાં સુધી બાલ મુકુંદ પણ પોતે ભક્તિ કરે. એ બાલ મુકુંદની ભક્તિમાં હવેલીનું કીર્તન ગાવામાં આવે છે. તમને હું તેનો સહેજ જરી આસ્વાદ કરાવું એટલે આ હેવી વાતાવરણ જરી થોડું હળવું થાય. નવા નવા ઝભલા, નવા નવા ઝભલા, પહેરાવું મારા શ્યામને, મેલા કરે ધૂળમાં જઈ, કનૈયાને કઈ કઈ હું થાકી ગઈ, કનૈયાને કઈ કઈ હું થાકી ગઈ. મંજીરાને બંસરી, મંજીરાને કરતાલ, આપું હું એને હાથ, વગાડે વનમાં બંસરી લઈ, કનૈયાને કઈ કઈ હું થાકી ગઈ. આખો દિવસ એને હું જાત જાતના રમકડા આપું, જાત જાતના સાધન આપું, નવા નવા ઝબલા પહેરાવું દર વખત, ફોર્મ ટુ ફોર્મ. શ્રી અરવિંદે લખ્યું ફોર્મ ટુ ફોર્મ. કબીરજીએ ગાયું કે આ મેલી ચાદર લઈને હું તારા દ્વારે કેવી રીતે આવું, ત્યાં તો મને નક્કોરી કોરી કડકડતી ચાદર આપી હતી, મેં એને મારી અજ્ઞાનતાથી મેલી કરી દીધી. એ મેલી ચાદર લઈને હું તારા ત્યાં કેવી રીતે આવું. મંજીરાને ખંજરી રમવાને આપું, રમે છે વાંસળી લઈ, કનૈયાને કઈ કઈ હું થાકી ગઈ. આપણે ઉપર જઈશું ત્યારે આપણી જશોદા બી આપણને આ જ કહેવાની છે, આ જ કહેવાની છે. આ પુષ્ટિ, આની સભાનતા પેદા થઈ જવી આપણી ચેતનામાં, એનું નામ પુષ્ટિ. He regards the icon growing by his gaze and in the warm forces the coming God. પોતાના આત્માને જોઈને એને ખાતરી થઈ જાય કે આવતીકાલે હું ભગવાનનો ડેમી ગોડ બનવાનો છું. ચંપક દાદાજી કાંઈ ભણેલા નહોતા, 70 વર્ષ સુધી શ્રી અરવિંદ અને માતાજીની પર્સનલ સેવા કરી, પણ એવરી ડે એણે આ અનુભવ કર્યો કે મારો આત્મા ઊંચકાય છે, મારો આત્મા ઊંચકાય છે, મારો આત્મા ઊંચકાય છે. મેજિક લિવરેજ ઇઝ સડનલી કોટ, એવો એણે અનુભવ કર્યો. અને એનું બોડી બદલાઈ ગયું, બોડીનો રંગ બદલાઈ ગયો, વાળ બદલાઈ ગયા. અને ચંપક દાદાજીને શ્રી અરવિંદે ભેટીને 3 વાર એમ કહ્યું કે વી શેલ મીટ અગેઇન, વી શેલ મીટ અગેઇન, વી શેલ મીટ અગેઇન. એ આ જન્મની, આપણા સમયની, આપણા આયુષ્યમાં જ બનેલી આ ઘટનાનું આવતીકાલનું ચૈતસિક વિજ્ઞાન છે. એ સાધના રાજા અશ્વપતિએ કરી. As so he grew up into his larger self, રાજા અશ્વપતિ ડે બાય ડે એનું મન આગળ વધવા માંડ્યું. માઇન્ડ ઉપરથી હાયર માઇન્ડની અવસ્થાએ પહોંચે, હાયર માઇન્ડ ઉપરથી એ ઇલ્યુમિન માઇન્ડની અવસ્થાએ પહોંચે છે, ઇલ્યુમિન માઇન્ડથી એ ઇન્ટ્યુઇટિવ માઇન્ડની અવસ્થાએ પહોંચે છે. મનના અનેક સ્વરૂપો છે. મનની સરખામણી આપણા વેદાંતના દર્શનના ગ્રંથોમાં ગીધ સાથે થાય છે, સમડી સાથે થાય છે, વાંદરા સાથે થાય છે. મનની સરખામણી અનેક રીતે કરવામાં આવે છે. મનની સરખામણી કાગડા સાથે પણ કરવામાં આવે છે. મનની સરખામણી કાળી નાગ સાથે પણ કરવામાં આવે છે, જે વાત મેં તમને કરી છે. અને મનની સરખામણી જો કદાચ કરવી હોય તો વેદાંત સાક્ષી પૂરે છે કે મનની સરખામણી મયુર સાથે થાય. આપણે આપણા મનને મયુર બનાવવું પડે. અને મનને માટે શબ્દ વપરાયો છે મયુરાસન. કોઈ શ્રેષ્ઠ રાજા જે સિંહાસન પર બેસે, જેમ વિક્રમ રાજા ઉજ્જૈનના 32 પુતળીના સિંહાસન પર બેસતા, તેમ કોઈ શ્રેષ્ઠ રાજા જો જે સિંહાસન પર બેસે તેને મયુરાસન કહેવામાં આવે છે. મહાસરસ્વતીનું આ મયુર એ વાહન છે. આપણે આપણા મનને મયુરાસન બનાવી દઈએ તો મહાસરસ્વતી તમારી જબાન પર બેસીને પ્રગટ થઈ જાય
અને તે જે નૃત્ય કરે એ નૃત્ય જગતની શ્રેષ્ઠ ગતિ બની જાય, જગતનો શ્રેષ્ઠ મંત્ર બની જાય, જગતની શ્રેષ્ઠ રિયાલિટી બની જાય, જગતના રૂપ રંગને તે બદલી શકે એવી નિયતિ આપણને વરદાન તરીકે મહાસરસ્વતી આપે. એ મયુર. અને એ જ મયુર ભાગવતજીના કૃષ્ણને બાલ મુકુંદને રાધા સુધી લઈ ગયો. એ જ મયુર નૃત્ય કરતો કરતો મોર કૃષ્ણને આકર્ષે છે, કૃષ્ણ દુનિયાને આકર્ષે અને મોર કૃષ્ણને આકર્ષે. મિત્રો, ભાગવત સાક્ષી પૂરે છે. એ મોર કૃષ્ણને નૃત્ય કરતા કરતા લઈ ગયો. કૃષ્ણ મોરની પાછળ દોડ્યા, રામ મૃગની પાછળ દોડેલા. રામ સોનાના મૃગની પાછળ દોડેલા અને આ કૃષ્ણ બાલ મુકુંદ એ નૃત્ય કરતા પેલા મયુરની પાછળ દોડ્યા. શ્રીમદ ભાગવત વાંચ્યો. કૃષ્ણની પકડમાં પેલો મોર આવતો નથી. જગતનો ધણી તેનાથી પણ આ મોર પકડાતો નથી. કેમ? કે મયુરમાં આહાર, નિંદ્રા, ભય બધું છે, મૈથુન નથી, એનિમાલિટી નથી. એ મોર દોડે છે આગળ, કામ વાસના નથી મોરમાં, એનાથી એ મુક્ત છે. એવું પક્ષી છે અને તેથી આપણા દેશની સંસ્કૃતિમાં એને રાજ પક્ષી તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. મયુર ગયો કલા કરતો કરતો જુદા જુદી મુદ્રાઓમાં નર્તકીની જેમ. પ્રકૃતિને ઉલટાવવી પડે. પ્રકૃતિ નર્તકી બની જાય, કીર્તન નર્તન બની જાય અને કીર્તન નર્તન બની જાય ત્યારે આપણને મયુરાવસ્થા પ્રાપ્ત થાય. આપણા આત્માને મયુરાસન પર બેસવાને માટેનો મોકો અને અવસર મળી જાય. મયુર ગયો રાધાના ઘર પાસે આવીને બરસાનામાં ઊભો રહી ગયો અને મયુર ત્યાં ઊભો એટલે કૃષ્ણએ બી ઊભા રહેવું પડે ફરજિયાત. અને કૃષ્ણ બી ઊભા રહ્યા એટલે રાધા જમનામાંથી પાણીનો ઘડો લઈને પોતાને ઘેર આવી. રાધાનું પહેલું દર્શન અને રાધાની પહેલી મુલાકાત કૃષ્ણને આ મયુરે કરાવેલી. માટે મયુરનો ઋણી કૃષ્ણ એણે આ જીવન પોતાના મસ્તક ઉપર મયુર પીછ ધારણ કર્યું, એમ ભાગવતજી સાક્ષી પૂરે છે. આ રિયાલિટી છે. ભગવાન કોઈનો ઋણી રહેતો નથી, એ ઋણ ચૂકવે જ છે. મિત્રો, એઝ સો હી ગ્રુ ઇન્ટુ હિઝ લાર્જર સેલ્ફ. એને એવું લાર્જર સેલ્ફ બન્યું કે એનું મન ઉંચકાવા લાગ્યું. એનું મન ઓવર માઇન્ડની અવસ્થા સુધી પહોંચ્યું અને એ અવસ્થા સુધી પહોંચે ત્યારે મન એ મયુરાસન બની જાય આત્માને માટે. અને મન મયુરાસન બની જાય આત્માને માટે ત્યારે મનનો સ્વભાવ બદલાઈ જાય, સંશયાત્મા મન મટી જાય, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મદ, મત્સર, મોહ, માયા, મમતા એ બધામાંથી એ મુક્ત થઈ જાય. એ ભગવાનનું સિંહાસન બની જાય, આત્માનું મયુરાસન બની જાય. એક લાખાદાનભાઈ ગઢવી કરીને મારા મિત્ર છે, રામાયણના બહુ સુપ્રસિદ્ધ કથાકાર છે. એ હંમેશા પ્રતીક્ષા સાધનામાં પ્રતીક્ષા અને શ્રદ્ધા, તપશ્ચર્યામાં પ્રતીક્ષા અને શ્રદ્ધા સમજાવતા આ કીર્તન ગાય છે. એ મનનું મયુરનું સ્વરૂપ છે. મારી ઝૂંપડીએ
રાજા અશ્વપતિએ આ સાધના કરી મનનું મયુરના સ્વરૂપમાં રૂપાંતર કરવાની. એ મનનું મયુર તરીકેનું સ્વરૂપ જે પરમાત્માના મન પર, પરમાત્માના મસ્તક પર સ્થિર થવાની અવસ્થા ધારણ કરી શકે એવી વરદાતા યાત્રા રાજા અશ્વપતિએ કરી. જગતના બ્રહ્માંડોના અનેક પ્રદેશ એણે જોયા. સ્વરાટ, સમ્રાટ અને વિરાટ બનીને એણે જીવનના અનેક દર્શન કર્યા. વરદાન તરીકે એ સ્વપ્ન અને વિઝન આત્મસાત કર્યા. આ આખા મોટામાં મોટા સાધનાના પ્રદેશને આ સાવિત્રીના ગ્રંથોમાં શ્રી અરવિંદે અશ્વપથી કહ્યું છે. આ તે થેરાપી છે આત્માની, જે આત્માની થેરાપી તનને મનને પણ તંદુરસ્ત કરી શકે અને આવતીકાલની આપણી નિયતિ પણ ઘડી શકે. એ તનને મનને તંદુરસ્ત કરે. યોગક્ષેમમ વહામ્યમ. યોગ એ જ એક માસ્ટર મેડિસિન છે જે આપણા રોગને પણ મિટાવે, આપણા ભોગને પણ મિટાવે, આપણા લાલસાને અને ઝેરને પણ મિટાવે. અને કાળી નાગનું મનનું ઝેર એ મયુરના સૌંદર્યમાં, સાત્વિકતામાં અને રિલેટિવિટીની અંદર પ્રગટ થઈ જાય. એ મોર પીછને ભગવાન કૃષ્ણએ પોતાના મસ્તકે ચડાવ્યું છે, મસ્તકે ધારણ કર્યું છે. આ અનેક પ્રદેશો જોયા પછી રાજા અશ્વપતિ ઓવર મેન્ટલ કોન્શિયસનેસની અવસ્થાએ જગદંબાના દર્શન કરે છે. જગદંબા જગતની મહાશક્તિ, જેને શ્રી અરવિંદે મહેશ્વરી, મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી કહી છે, એ રાજા અશ્વપતિની સમક્ષ પ્રગટ થાય છે. રાજા અશ્વપતિ એના ચરણોમાં ઢળી પડે છે અને જગદંબાને કહે છે કે હે ભુવનોની ભુવનેશ્વરી, હું તારા ચરણોમાં માનવ જાતના પ્રતિનિધિ તરીકે આવ્યો. તે આટલું સુંદર માનવ જીવન આપ્યું, આટલો સુંદર મનુષ્યનો દેહ આપ્યો જે દેવતાઓને પણ દુર્લભ છે, અને તે છતાં તે એની ઉપર મૃત્યુની મેખલા મારી છે. હું જગતના મૃત્યુને નિવારવાને માટે તારા સુધી આવ્યો છું. જે અવસ્થાને શ્રી અરવિંદે સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન કહી છે. ટોટલ નથી. જગદંબા જવાબ નથી આપતી, હાજરા હજુર છે. સૂર્ય અને ચંદ્ર જેની આંખો છે, નક્ષત્રોના અને તારાઓ એની ચૂંદડીની ઉપર મૂકવામાં આવેલા ચૂંદડા છે, પણ જગદંબા જવાબ નથી આપતી. ભગવાન સહેલો નથી કે એક ચમચી ખાંડની વાડકીમાં તુલસીનું પાન મૂકીને બતાવી દઈએ કે આ મારા 56 ભોગ, સેવ સુવાળીને લાપસી મેં તારી આગળ મૂકી દીધા. મૂકી છે 2 ચમચી ખાંડ અને એની પર તુલસીનું પાન. છપ્પન ભોગ છે અમારા, તું આરોગી જા. તું તો 56 ભોગનો ખાનાર છે, 56 ભોગ આપનાર છે, વળી તને મારે શું ધરાવવાનું? પણ તે છતાં આપણું મન જે છે એ મન આ બધું મિકેનિઝમ પેદા કરે છે. મન પર જ્યારે કંટ્રોલ આવી જાય ત્યારે કલ્કીનો વ્હાઇટ હોર્સ બની જાય. અને વ્હાઇટ હોર્સ બની ગયેલું મન જ્યારે જગદંબાના ચરણોમાં સમર્પિત થાય ત્યારે તેને આ અવસ્થાનો અનુભવ થાય. અવસ્થાનો અનુભવ થયો અને થયો તે જગદંબાએ જવાબ નહીં આપ્યો એટલે રાજા પોતાના અંતરના ઓરડામાં ઘૂમી વળે છે. ત્યાંથી એને એક નોનો અવાજ આવ્યો. નો એ નેગેટિવિટી છે, સૂક્ષ્મતમ નેગેટિવિટી. રાજા અશ્વપતિએ જગદંબાની કૃપા માત્રથી એ નેગેટિવિટીને બાળીને ભસ્મીભૂત કરી દીધી. કબીરા ખડા બજાર મેં લીએ લુકા કી હાથ, જો ઘર ફૂંકે અપના ચલે હમારે સાથ. જે પોતાનું ઘર બાળે તે જ મારી સાથે આવી શકે, તે જ આ માર્ગે ચાલી શકે. રાજા અશ્વપતિએ તે કર્યું અને જગદંબા રાજા અશ્વપતિની સામે 7 ડગલા ચાલીને આવી. એના એ દર્શનના કીર્તનનો આસ્વાદ કરીને આપણે આજનો આ સત્સંગ સમાપ્ત કરીએ. સમય બી થવા આવ્યો છે અને એ સમય પૂરો થાય તે પહેલાં આ કીર્તનનો આસ્વાદ લઈને આપણે ઘેર જઈએ. વિચાર કરતા નહીં, કોઈ ચર્ચા કરતા નહીં, કોઈ ડિસ્કશન કરતા નહીં. આ ચેતનાને લઈને જ ભગવાન કૃષ્ણ અને શ્રી અરવિંદનું આ ટોટલ સિન્થેસિસ છે, એને સાથે લઈને આપને ઘેર જજો એવી મારી ખાસ આપને આ વ્યાસપીઠ પરથી નમ્રતાપૂર્વકની પ્રાર્થના છે. મારી તારું કંકુ
સૂર્યના ઉગવાની ઘડી આવી. સૂર્ય પ્રગટ થશે, સૂર્યનો ઉદય થશે, આત્માની જાગૃતિ થશે, જીવનને આત્મા જીવતો થશે. મનનું સિંહાસન, મનની પીઠિકા એ કરાર વિંદેન પદાર વિંદમની અવસ્થાને પ્રાપ્ત કરશે અને એ મન એ મયુરાસન બની જશે, જે આત્માને ધારણ કરશે. જ્યાં મૃત્યુ મહાત થાય એવી જગદંબાની માનવ આકૃતિનું વરદાન જગદંબા રાજા અશ્વપતિને આપે છે. એ જગદંબાના એધાણ વર્તાય છે. જગદંબા સામેથી આવે છે, એણે પોતાની ચૂંદડી, આભલા ભરેલી ચૂંદડીને ઉઠાવી અને જગદંબાના મુખારવિંદના રાજા અશ્વપતિને દર્શન થાય છે. એ જગદંબાના દર્શનની વાત આવતીકાલે કરીશું. તે પહેલાં 2-3 સેકન્ડનું મેડિટેશન ધ્યાન કરીને આજનો સત્સંગ સમાપ્ત કરીએ. ઓમ